રાજકોટના મુસાફરો માટે પરિવહનને લઈને એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના મુસાફરોની સુવિધામાં વધુ એક વધારો થયો છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે આજથી ઓફિશિયલ રેપિડો બુકિંગ પોઈન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ નંબર 2ની બિલકુલ સામે આ સ્પેશિયલ પોઈન્ટ શરૂ કરાયો છે, જ્યાંથી મુસાફરો કોઈ પણ અડચણ વગર ખૂબ જ સરળતાથી બાઇક, ઓટો કે કેબ રાઇડ્સ બુક કરાવી શકશે. આ અંગે વધુ માહિતી આપતા રેપિડોના રાજકોટ સિટી હેડ દિવ્યરાજસિંહ ઝાલાએ જણાવ્યું છે કે મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને પરવડે તેવી કિંમતે મુસાફરી મળી રહે તે આ સેવાનો મુખ્ય હેતુ છે. સૌથી સારી વાત એ છે કે અહીં મુસાફરોની મદદ માટે 24 કલાક રેપિડોની ટીમ હાજર રહેશે, જેથી સ્માર્ટફોન ન વાપરતા મુસાફરો પણ સરળતાથી રાઇડ મેળવી શકશે. એટલું જ નહીં, નવા ગ્રાહકોને તેમની પ્રથમ રાઇડ પર ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. હવે આ સુવિધાથી રાજકોટ શહેર જ નહીં પણ ગુજરાતના અન્ય શહેરોમાં જવા માંગતા મુસાફરોની સફર પણ વધુ આસાન બનશે. દિવ્યરાજસિંહ ઝાલા, સિટી હેડ રેપિડો. આ અમારા માટે એક બહુ સારો અમારું એક વિઝન હતું કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ત્યાં એક અમારો બુકિંગ પોઈન્ટ હોય, કારણ કે ટ્રાન્ઝિટ પોઈન્ટ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યાંથી સરળતાથી કસ્ટમરને રાઇડ મળે એ અમારા માટે ખૂબ એક મહત્ત્વનું હોય છે રોલ. તો અહીંયા જે રેલવે સ્ટેશનમાં અમે બુકિંગ પોઈન્ટ બનાવ્યો, એરપોર્ટમાં અમારો છે રાઈટ. હવે રેલવે સ્ટેશનને બુકિંગ પોઈન્ટ જે બન્યો છે એનાથી અમે કસ્ટમરને ખૂબ સારી, સરળ, ઇઝી અને ક્વિક રાઇડ્સ અહીંયાથી મળશે એ લોકોને, કસ્ટમર્સને રાજકોટના. હા, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ખાસ કરીને બધા જે બહારથી લોકો આવ્યા હતા, સ્ટુડન્ટ્સ આવ્યા હતા એક્ઝામિનેશન માટે, એ લોકોને રેપિડોએ 70% લોકોએ રેપિડો યુઝ કર્યું હતું ને એને એક્ઝામ સેન્ટર સુધી એ લોકો ગયા હતા. તો હા, એ અમારા માટે ખૂબ સારી વસ્તુ છે. અમે રાજકોટના સ્ટુડન્ટ્સને સારી રીતે આ રીતે ક્વિક રાઇડ્સ અને એફોર્ડેબલ રાઇડ્સ આપી છીએ, પ્રોવાઈડ કરી છે. એક સિસ્ટમ એક પ્રોવાઈડ કરી છે. પ્લસ વેપારી મંડળ જે છે રાઇટ, એ લોકો પણ વેપાર માટે એક જગ્યાથી બીજી જગ્યાએ પાર્સલ સેન્ડ કરતા હોય છે, એના માટે પણ રેપિડો ખૂબ યુઝફુલ છે. તો આવી રીતે જ અમે રાજકોટના જે નાગરિકો છે એકાએક એ લોકોને સારી રીતે રેપિડો યુઝ કરે અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે, કાંઈ પણ એ લોકોનું જે કાંઈ પ્રશ્ન હોય છે એ લોકોને ઉકેલવામાં અમારે અમે પૂરી ટ્રાય કરશું અને સારી રાઇડ મળે એ લોકોને, એવા પૂરા પ્રયત્નો હશે અમારા. સાયબર ફ્રોડ વિશે અમે એ જ કહીશું કે અમે સતત પ્રયાસ અમારા ચાલુ છે કે અમે કસ્ટમર, કેપ્ટન બંનેને એક નોલેજ અપાવીએ કે કોઈ પણ જાતે કોઈ પણ સંજોગે કોઈએ ઓટીપી એનો શેર નથી કરવાનો. ઓટીપી શેર નથી કરવાનો. એટલે તમે, અને સાયબર ફ્રોડ કદાચ થાય પણ છે તો અમે એ લોકોને સારો એવો પ્રયત્ન કરી છે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી. એ લોકોનો અમે ક્યાં જવું ક્યાં નહીં એ રિલેટેડ અમે હેલ્પ કરી છે.